નાઉન, નામ. મિત્રો, અંગ્રેજીમાં નામના 6 પ્રકાર છે: પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, કોન્ક્રીટ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, કમ્પાઉન્ડ નાઉન. પ્રોપર નાઉન, વ્યક્તિવાચક નામ. મિત્રો, વ્યક્તિવાચક નામમાં કોઈ વ્યક્તિ, પદાર્થ કે સંસ્થાને અપાતા ખાસ નામનો સમાવેશ થાય છે. જય, ગુજરાત, હિમાલય, સાબરમતી, ગૂગલ વગેરે પ્રોપર નાઉન છે. મિત્રો, પ્રોપર નાઉન સાથે આર્ટિકલ આવતો નથી અને તેનો પ્રથમ અક્ષર કેપિટલ હોય. વ્યક્તિવાચક નામ ચોક્કસ વ્યક્તિ, પદાર્થ અને સંસ્થા માટે વપરાય છે. કોમન નાઉન, જાતિવાચક નામ. મિત્રો, કોમન નાઉનમાં કોઈ જાતિ કે વર્ગને અપાતા નામનો સમાવેશ થાય છે. બોય, છોકરો, સ્ટેટ, રાજ્ય, માઉન્ટેન, પર્વત, રિવર, નદી, બિલ્ડિંગ, ઇમારત વગેરે કોમન નાઉન છે. મિત્રો, અહીં બોય એ કોઈ ખાસ છોકરા માટે નહીં, પરંતુ છોકરાઓના સંપૂર્ણ વર્ગ માટે વપરાય છે. કલેક્ટિવ નાઉન, સમૂહવાચક નામ. મિત્રો, સમૂહવાચક નામમાં સામૂહિક વર્ગને અપાતા નામનો સમાવેશ થાય છે. સમૂહ એટલે સમાન ગુણધર્મ ધરાવતી વસ્તુ કે વ્યક્તિનું એકત્રીકરણ. ટીમ એટલે ખેલાડીઓનો સમૂહ. જ્યુરી એટલે ન્યાયાધીશોની બનેલી પેનલ કે જે ન્યાય આપે એટલે કે ન્યાયાધીશનો સમૂહ. પોલીસ એટલે રક્ષણ કરતા વ્યક્તિઓનો સમૂહ. રેજિમેન્ટ એટલે આર્મીના ખાસ સિપાહીઓનો સમૂહ. ક્લાસ એટલે વિદ્યાર્થીઓનો સમૂહ. કોન્ક્રીટ નાઉન. મિત્રો, કોન્ક્રીટ નાઉનમાં જે વસ્તુ કે પદાર્થને આપણે સ્પર્શ કરી શકીએ તેનો સમાવેશ થાય છે. જેમ કે ટ્રી, કોમ્પ્યુટર, ફેન, પેપર, શર્ટ વગેરે વસ્તુઓને આપણે સ્પર્શ કરી શકીએ છીએ, જેથી તે કોન્ક્રીટ નાઉન ગણાય. એબ્સ્ટ્રેક્ટ નાઉન, ભાવવાચક નામ. મિત્રો, એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં મનની અનુભૂતિથી સમજાય તેવી ક્રિયા અથવા ગુણનો સમાવેશ થાય છે. જેમ કે પીસ શાંતિ, ફેથ શ્રદ્ધા, બ્રેવરી બહાદુરી, જોય ખુશી, લવ પ્રેમ વગેરે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. આ બધા ગુણોને આપણે સ્પર્શ તો કરી શકતા નથી, પરંતુ અનુભવ કરી શકીએ છીએ, જેથી તે એબ્સ્ટ્રેક્ટ નાઉન બને છે. કમ્પાઉન્ડ નાઉન. જ્યારે 2 કે તેથી વધુ નામના સંયોજનથી નામ બને તો તેને કમ્પાઉન્ડ નાઉન કહેવાય. બ્લેકબોર્ડ એટલે બ્લેક અને બોર્ડ 2 નામનું સંયોજન. કોર્ટ મેરેજ એટલે કોર્ટ અને મેરેજનો સમન્વય. ટેબલ ફેન એટલે ટેબલ અને ફેનનો સમન્વય. એડજેક્ટિવ એટલે વિશેષણ. મિત્રો, જે શબ્દ નામ કે સર્વનામ વિશે માહિતી આપે અથવા તેના અર્થમાં વધારો કરે તેવા શબ્દને એડજેક્ટિવ કહેવાય. ગાંધીનગર ઇઝ અ બ્યુટીફુલ સિટી. ગાંધીનગર સુંદર શહેર છે. મિત્રો, આ વાક્યમાં બ્યુટીફુલ એ ગાંધીનગર શહેર કેવું છે તેની માહિતી આપે છે, તેથી તે વિશેષણ છે. અહીંયા બ્યુટીફુલ એટલે સુંદર, જે ગાંધીનગર શહેરનો ગુણ દર્શાવે છે, જેથી તે ગુણવાચક વિશેષણ એટલે કે એડજેક્ટિવ ઓફ ક્વોલિટી કહેવાય. રાહુલ એટ હોલ કેક. રાહુલે સંપૂર્ણ કેક ખાધી. આ વાક્યમાં હોલ એ કેટલી કેક ખવાઈ તેની માહિતી આપે છે, માટે તે વિશેષણ ગણાય. અહીં હોલ એ કેકના જથ્થાનું સૂચન કરતું જથ્થાવાચક વિશેષણ એટલે કે પરિમાણવાચક વિશેષણ એટલે કે એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી કહેવાય. આઈ હેવ અ 3 પેન્સ. મારી પાસે 3 પેનો છે. મિત્રો, આ વાક્યમાં 3 એ પેન વિશેની માહિતી આપે છે, માટે તે વિશેષણ કહેવાય. અહીંયા 3 એ પેનની સંખ્યા દર્શાવતું સંખ્યાવાચક વિશેષણ એટલે એડજેક્ટિવ ઓફ નંબર છે.
આઈ વોન્ટ ધીસ કાર. મારે આ ગાડી જોઈએ છે. આ વાક્યમાં ધીસ એ કઈ કારની વાત થાય છે તેની માહિતી આપે છે, માટે તે વિશેષણ ગણાય. અહીં ધીસ એ કાર દર્શાવતું દર્શકવાચક વિશેષણ એટલે કે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે. Whose pen is this? આ કોની પેન છે? મિત્રો, આ વાક્યમાં whose એ પ્રશ્નવાચક વિશેષણ એટલે કે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ છે.